દેવોના દેવ મહાદેવનું મહાપર્વ એટલે કે મહાશિવરાત્રિનો મંગલકારી શુભ દિવસ. આ દિવસે ઠેર ઠેર શિવજીની પૂજા અર્ચના અને પ્રાર્થના થતી હોય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી આખું વાતાવરણ ભક્તિમય થતું હોય છે. અલગ અલગ રીતે લોકો શિવજીની શ્રદ્ધાભેર ભક્તિ પણ કરતા હોય છે. મહાશિવરાત્રિ એટલે કે આ રાત્રિનું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. સાથે જ અલગ અલગ જગ્યા પર અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવે છે. હુમાત્મક લઘુરુદ્ર યજ્ઞ શહેરની મધ્યમાં ફતેપુરા વિસ્તારમાં મંગળેશ્વર ઝાપા સ્થિત હુમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો, જ્યાં અનેક જોડાઓએ ભાગ લીધો છે. સાથે જ સંસ્કૃતમાં પીએચડી કરેલા તમામ જે મહારાજ છે એટલે કે પૂજારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. લગભગ 4 થી 5 જેટલા પૂજારીઓ દ્વારા આ હુમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું. અનેક જોડાઓએ આ લઘુરુદ્ર યજ્ઞની અંદર ભાગ પણ લીધો, પૂજા અર્ચના પણ કરી અને હોમ હવન પણ કર્યા છે. સાથે જ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયાનો જે માહોલ છે તે ભક્તિમય માહોલ જોવા મળ્યો. વિશેષતા અહીંયાની એ છે કે બરફ દ્વારા શિવલિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું, તેના દર્શનાર્થે મૂકવામાં આવ્યા. ભક્તોની ભારે ભીડ આ બરફના શિવલિંગના દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડી છે. હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કે જેનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રિના મહાપર્વે આ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન વડોદરા શહેરની મધ્યમાં ફતેપુરા સ્થિત મંગળેશ્વર ઝાપા મુકામે કરવામાં આવ્યું છે, જેનું સમગ્ર આયોજન તુષારભાઈ અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા છે અને અનેક સામાજિક આગેવાનો અને સંતો મહંતો પણ અહીંયા દર્શનનો લાવો લીધો છે. સાથે જ અલગ અલગ બરફ દ્વારા શિવાલયોમાં જે પ્રમાણે શિવલિંગ હોય તે જ પ્રમાણે અહીંયા શિવલિંગનું પણ બરફ દ્વારા બનાવવામાં આવ્યા છે, જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. આજે મંગલેશ્વર ઝાપામાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ છે. શિવરાત્રિનો તો મહિમા ઘણો બધો છે, તો મને મારા ધ્યાનમાં એવું છે કે આ દિવસે પ્રથમ વખતે બ્રહ્માજી અને વિષ્ણુજીએ લિંગની પૂજા કરી હતી ને એનું વિશેષ મહત્વ આપણને એક છે. બસ ને આ રીતે અમે અવારનવાર હરેક પર્વ ઉજવે અને આયોજક અમારે બહુ મહાન છે, તપસ્વી છે, જેનું તપ જો મોટું હોય એ જેને તપથી ને શ્રદ્ધાથી ને વિશ્વાસથી જે કાર્ય કરતા હોય એ બહુ મહાન જ હોય છે. હું પંકજભાઈ શાસ્ત્રી, આ વિવેકભાઈ શાસ્ત્રી તથા મહેશભાઈ શાસ્ત્રી, અમે ત્રણ અને એક શાસ્ત્રી જે સાગરભાઈ શાસ્ત્રી અને આયોજક એટલા બધા મહાન છે કે જે બ્રાહ્મણને એક ભગવાન તરીકે માને છે. ભૂદેવ, ભૂ એટલે પૃથ્વી ને દેવ એટલે જે દેવ એટલે ભગવાન, જે બ્રાહ્મણોને ભગવાન તરીકે માને છે એ ભૂદેવનું એટલું બધું મહત્વ અમારા આયોજક ભાઈ રાખે છે કે બ્રાહ્મણ આવ્યા એટલે બેડો પાર થઈ જાય છે. જગતની અંદર બ્રાહ્મણ જનાર્દન વાક્ય સત્યમ પ્રિયમ. શિવરાત્રી રવિવાર અને ખાસ કરીને ગણતરી કરીએ તો શિવરાત્રીનો પર્વ એવું છે કે શિવજીનું પૂંજન, જે ભોળાનાથની પૂંજન જે કરે છે કે જે ચપટી ભભૂતની અંદર જો કુબેરનો ખજાનો જો કોઈ આપી દે તો એ ભોળાનાથ આપી શકે છે. કારણ કે શિવ એવા દેવતા છે કે એ તો ભોળાનાથ છે. ભોળાનાથ એવું વરદાન અને એનો આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય છે. જગતની અંદર કોઈ પણ દેવને ભોળા કહેવામાં આવ્યા નથી, પણ ભોળાનાથને, જે શંકર ભગવાનને ભોળાનાથ કહેવામાં આવ્યો છે. એ આજે શિવરાત્રીનો જે ઉત્સવ અને શિવરાત્રીના પર્વ ઉપર દેશ અને વિદેશની અંદર જ્યાં જ્યાં આપણા હિન્દુ સનાતનીઓ જેટલા વસે છે એટલા બધા જ આજે શિવનું જે પર્વની ઉજવણી કરી રહ્યા છે. આજે વડોદરા મુકામે શિવજીની સવારી પણ નીકળશે. આપણા જે માનનીય જે ગૃહમંત્રી અમિત શાહ પણ આજે વડોદરાની અંદર આવી રહ્યા છે અને અમિત શાહ દ્વારા પણ આજે શિવજીની સવારીનું પૂજન કરવામાં આવશે અને કરી રહ્યા છીએ. એમ આજે આ પર્વ હરેક માટે, હરેક હિન્દુ સમાજ માટે અને હરેક ભક્તજનો માટે બહુ ઉત્સવ અને આનંદ લઈને આવતું હોય છે. જય સિયારામ, જય ભોળાનાથ, હર હર મહાદેવ. આજના દિવસે ભગવાન શિવજીનો વિશેષ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. શિવરાત્રિના માઘ કૃષ્ણ પક્ષમાં શિવરાત્રિ ઉજવવામાં આવે છે અને શિવરાત્રિના દિવસે 4 પ્રહરની લોકો રાત્રિમાં પૂજન કરતા હોય છે. રાત્રિમાં પ્રહરના પૂજન કરવાથી જેના રોગ, ભય, દોષ જે પણ કાંઈ હોય એનું નિવારણ થઈ જાય છે અને ભગવાન શિવજીની અવિચ્છિન્ન કૃપા પ્રાપ્ત થાય છે. અને આજના દિવસે આપણે એક હોમાત્મક લઘુરુદ્ર કરી રહ્યા છીએ અહીંયા મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં, અને 1008 આહુતિ દ્વારા ભગવાન શિવજીની અહીંયા પ્રતિષ્ઠા ઉપાસના કરવામાં આવશે અને યજ્ઞની આહુતિ આપવામાં આવશે.
ઇતિ શુભમ ભવંતુ. અને અહીંયા આજે બરફની શિવલિંગ પણ બનાવેલી છે. ભગવાન અમરનાથ મહાદેવના દર્શન પણ ત્યાં થાય છે એવી શિવલિંગ બનાવેલી છે. બસ અસ્તુ. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલે ગલે વ્યલંબ્ય લંબિતમ ભુજંગ માલિતમ દમદ્દમદ્દમદ્દમન્નિનાડવડ્ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનો સુન શિવમ શિવમ. મહામંગલકારી શુભ દિવસ એટલે કે દેવોના દેવ મહાદેવનું પર્વ એ મહાશિવરાત્રી ન કેવળ ભારતમાં પરંતુ જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં ત્યાં આજના દિવસનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીનું પાવન પર્વ હવે વહેલી સવારથી જ દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં ઘંટનાદ થઈ રહ્યો છે. જય ભોલેના નાદ સાથે વાતાવરણ પવિત્ર છે. વડોદરા શહેરની મધ્યમાં મંગળેશ્વર સ્થિત હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અનેક નવા કપલ જે લોકો અત્યારે હાલ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા હોય તે લોકો દ્વારા એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હોમાત્મક લઘુરુદ્ર કે જે ભગવાનનું વિશેષ મહત્વ છે. આજે શિવરાત્રી મહાશિવરાત્રીનું પાવન પર્વ જ્યાં ભગવાન શિવ અને પાર્વતીજીનું મિલન થતું હોય અને શિવલિંગનું આજે ઉત્પત્ત સ્થાન કહેવાય, એ દિવસ પણ કહેવાય. અને વિશેષ દિવસે આ મહાશિવરાત્રીના પાવન અવસરે અનેક જેઓ સંસ્કૃતિ અંદર પીએચડી કરેલા છે તેવા સંતોનો સમૂહ અત્યારે ઉપસ્થિત થયો છે અને તેઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું છે. એક ભવ્યાતીત ભવ્ય દિવ્ય વાતાવરણ, ભક્તિમય વાતાવરણની વચ્ચે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી.